ચાર પગનો આતંક ગુજરાતમાં શહેરે શહેર દેખાય છે। ગુજરાતમાં ગામડે ગામડે હવે તો જોવા મળી રહ્યો છે। શહેર નાનું હોય કે મોટું હોય, ક્યાંક આખલાઓનો આતંક છે, ક્યાંક રખડતા ઢોરનો આતંક છે, ક્યાંક વાંદરાઓનો આતંક છે ને ક્યાંક કૂતરાઓનો આતંક છે ને આવું જ પાલનપુર શહેરમાં પણ થઈ રહ્યું છે કે જ્યાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પાલનપુર શહેરનો એક વિસ્તાર કે જ્યાં 100 થી વધારે લોકોને અત્યાર સુધીમાં કૂતરા બચકા ભરી ચૂક્યા છે, પણ કોઈ જ અત્યાર સુધીમાં નક્કર કામગીરી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। સુરત શહેરમાં રખડતા શ્વાન છે તે અનેક લોકોને શિકાર બનાવે છે, ત્યારે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી બાલાજી સોસાયટીમાં શ્વાનનો આતંક છે અને આ શ્વાને અત્યાર સુધીમાં સોસાયટીના 100 થી વધુ રહ્યું અને કરડી ખાધા છે। જોઈ શકાય છે કે આ તમામે તમામ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે આ બાળકોને લઈને બહાર નીકળે છે ત્યારે આ રખડતા શ્વાન છે તે તેમને કરડી ખાય છે અને શિકાર બનાવે છે। તો એક રીતે મેન્ટલી આપણને ડિપ્રેશન જેવું જ લાગે છે કે આપણે બહાર નીકળીએ તો પાછળ ગાડી વળીને જોતા જ જવું પડે છે કે પાછળથી કડી તો નહીં ખાય। તો એક જાતની માનસિક બીકમાં જ અમે લોકો જીવી રહેલા છીએ। કોઈ અમારા ઘરે મહેમાન આવે તો અમારે પહેલા ઇન્ફોર્મ કરવું પડે કે જો ભાઈ તમે ધ્યાન રાખજો। તો એટલું તો ક્યાર સુધી અમે કોઈને કહી શકીએ? કોઈ વ્યક્તિ અજાણ્યામાં ચાલતું આવતું હોય તો એને પાછળથી એ કરડે છે, એટલે ખ્યાલ જ નથી આવતો કે ઓચિંતાએ આવીને ક્યારે કડી જાય છે। એટલે અમે ઘણા બધા માનસિક બીકમાં જીવીએ છીએ। એ લોકો માત્ર કૂતરા પકડવા આવે એનો કાયમી નિકાલ કરતા નથી। સોસાયટી વારંવાર રજૂઆત